આગળ વાત કરીએ તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં એક હૃદયદ્રાવક પરંતુ ચમત્કારિક ઘટના સામે આવી છે। 3 વર્ષનું એક બાળક ઘર બહાર રમતું હતું ત્યારે અચાનક જ એક ફોર્ચ્યુનર કાર ઘરના દરવાજા તરફ આવતા રસ્તે ઝડપથી આગળ વધી દુર્ભાગ્યવશ બાળક આ કારની સામે આવી ગયું। હલચલભર્યા પળોમાં પરિવારના સભ્યો અને વાહન ચાલકની સતર્કતા બચાવરૂપ સાબિત થઈ। સમયસૂચક પ્રતિસાદ અને સ્વાવલંબી કાર્યવાહીને કારણે બાળકનું જીવ સચવાઈ ગયું। આ સમગ્ર ઘટના બાળકના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। કહેવાય છે કે ભગવાન જેની રક્ષા કરે તેને કંઈ થાય નહીં। આવું જ કંઈક જોવા મળ્યું નવસારી જિલ્લાના ગણદેવીમાં, કે જ્યાં કાર નીચે આવી ગયેલા 3 વર્ષના બાળકનો આશ્ચર્યજનક બચાવ થયો છે। બાળક ઘરની બહાર રમી રહ્યું હતું ત્યારે અચાનક સામેથી આવતી ફોર્ચ્યુનર કાર નીચે આવી ગયું હતું। ઘટના દરમિયાન પરિવારના સભ્યો અને વાહન ચાલકની સતર્કતા અને ત્વરિત પ્રતિક્રિયાના કારણે બાળકને કોઈ ગંભીર ઈજા થઈ નથી। આ સમગ્ર ઘટના બાળકના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક સેકન્ડમાં જ વાત કેવી રીતે જીવલેણ બની ગઈ અને પછી કેવી રીતે બચાવ થયો। આ ઘટનાએ ફરી એકવાર પ્રાચીન કહેવત રામ રાખે તેને કોણ ચાખે ને સાર્થક બનાવી છે। બાળકનું બચાવ માત્ર ચમત્કાર સમાન ગણાય। આ પ્રકારની ઘટનાઓએ યાદ અપાવે છે કે સાવચેતી અને સતર્કતા સાથે ઈશ્વરનો આશીર્વાદ મળી રહે તો મોટો દુર્ઘટનાત્મક પ્રસંગ પણ ટાળી શકાય છે। જૂનાગઢ